માતાજી તો જય દાદા દ્વારકા જય માં ફોન કેમ છે બધા મજામાં? મિત્રો આજે આપણે વાત કરીશું સત્કર્મ. માણસે સત્કર્મ કઈ રીતે કરવું જોઈએ, કેવા ધનથી કરવું જોઈએ અને કઈ પદ્ધતિથી કરવું જોઈએ. મિત્રો સત્કર્મ એટલે પેલા વ્યાખ્યા તમને આપું. સારું કામ યજ્ઞ, કથા, પછી પારાયણ, ભાગવત, શિવપુરાણ, 18 પુરાણ, 4 વેદ, એમાંથી કોઈ પણ એનું પઠન બ્રાહ્મણ દેવતા સાથે કરાવવું, બ્રાહ્મણ દ્વારા કરાવવું અને સર્વત્ર સમુદાય ભેગો કરી સાંભળવું અને કાન પવિત્ર, મન પવિત્ર, તન પવિત્ર અને ચારિત્ર પવિત્ર કરવું, આ ધ્યેય હોય છે. ભજન કરવું, ભજન કરાવવું, આ બધું સાચું છે, એમાં કશું ખોટું નથી. પરંતુ આજે આપણે કર્મ કરી છીએ, સત્કર્મ કરી છીએ આપણે, તો મિત્રો કેવા કર્મનું કરવું જોઈએ? તો કે શુદ્ધ હેતુથી કરવું જોઈએ, સારી દ્રષ્ટિથી કરવું જોઈએ, સર્વનું ભલું થાય એ માટે કરવું જોઈએ, સર્વ સમાજને સાથે રાખીને કરવું જોઈએ અને સર્વત્રને પોતિકા કરવું જોઈએ. ચરિત્ર શુદ્ધ હોવું જોઈએ, વૃત્તિ શુદ્ધ હોવી જોઈએ, મનની અંદર દ્વેષ ભાવ ન હોવો જોઈએ, મન નિષ્કપટ હોવું જોઈએ અને મિત્રો એનાથી આગળ કઈ તો શુદ્ધ હેતુથી હોવું જોઈએ. હેતુ બહુ મહત્વનો છે. હેતુ ભગવાન પાસે સંકલ્પ જ્યારે કરીએ એ ભગવાન સૌનું સારું કરશે એ હેતુથી કરવું છે. આજે આપણે ભાગવત બેસાડીએ, આપણા પિતૃના મોક્ષાર્થે કરીએ, પણ સાથે સાથે વિશ્વ સકલનું કલ્યાણ થવું અને તમામ જીવાત્મા કોઈ અસદગતિએ, કોઈ તૃષ્ણાથી રાખી અને જે અહીંથી સિધાવ્યા હોય એ સર્વને મોક્ષ મળે, આવો હેતુ રાખવો જોઈએ. મિત્રો સૌ પ્રથમ પાયાની વાત એ છે કે મન પવિત્ર, તન પવિત્ર, ચારિત્ર પવિત્ર અને હેતુ પવિત્ર હોવો જોઈએ. ઉચ્ચ નીચના ભેદભાવ ન રાખવા જોઈએ. સર્વત્રને સમ દ્રષ્ટિથી જોવું જોઈએ. હું કયા સમાજમાંથી આવું છું, કયા સમાજનો છું, એ વાત મારી અસ્મિતા માટે હું મારો રસ્તો ભટકું નહીં. ભગવાને મને જ્યાં જન્મ આપ્યો છે, એવો લાયક સેંગો છે, એ વિચારી ચાલવા માટે બરોબર છે, પણ બીજાને તુચ્છ સમજવા માટે, બીજાને નીચો બતાવવા માટે એવું ચરિત્ર, એવો વિચાર લેશ માત્ર ન હોવો જોઈએ. આવી દ્રષ્ટિ હોવી જોઈએ. મિત્રો આ કરવા માટે વિત્ત જરૂર પડે. સૌ પ્રથમ વિત્તની જરૂર પડે. તો મારું વિત્ત એટલે પૈસો કેવો હોવો જોઈએ? મારો પૈસો મારી કમાણીનો સ્વયં હોવો જોઈએ, મારી પરિવારની કમાણીનો સ્વયં હોવો જોઈએ, મારી મહેનતથી મેળવેલો હોવો જોઈએ, કપટ રહિત હોવો જોઈએ અને મારી જે આવડત છે એમાંથી શુદ્ધ મેળવેલો હોવો જોઈએ. ઉટવટાવ કરેલો ન હોવો જોઈએ. હું કોઈ પદ પાવર ઉપર છું, હું કોઈ નેતા છું, હું કોઈ મોટો અધિકારી છું, તો જે લોકો હું ફરજ ઉપર હતો અને જે મેં ખોટું કર્યું છે, એ વિત્ત મેં ભેગું કર્યું છે, એ મેળવ્યું છે, એવો ન હોવો જોઈએ. કારણ કે એવું જો હશે ને તો કાર્ય તમે ખોટું કરો છો એવું નથી, પણ યોગ્ય ફળ નહીં મળે.
કારણ કે તમે જે કર્મનું કરો છો, તમે જે શુદ્ધ કર્મ કરો છો, પરંતુ જે કર્મ તમે કરો છો એમાં જે વિત્ત લગાવ્યું છે, એમાં જે પૈસો તમે વાપરો છો એ બીજાના હકનો છે, બીજાની મહેનતનો છે, બીજાની પાસેથી ઝટેલો છે, ઉટવટાવ કરીને મેળવેલો છે. અને એ પુણ્ય આપણે સત્કર્મ કરો એનું પણ પુણ્ય મળે અને આપણે પાપ કર્મ કરો એનું પાપ પણ મળે. એટલે હું એવું નથી કહેતો કે તમે જે કરો છો એ ખોટું કરો છો, તમે પાપ કર્મ કરો છો, એવો કહેવાનો હેતુ નથી. ન કરવું જોઈએ એવો કહેવાનો હેતુ નથી. સમજો વાત. પરંતુ જે તમે કર્મથી કરો છો, જે તમે વિત્ત શક્તિ એમાં વાપરો છો, એ બીજાના કર્મની છે, બીજાના નામની છે. એટલે એમાં પુણ્યનો ભાગીદાર એ બનશે. અને અર્થાત જે વખતે જે માણસનો જે પૈસો તમે લોકોએ જે લૂંટીને ભેગો કર્યો છે અને એ પૈસો એના ઘરે નથી પહોંચ્યો, એને જે નુકસાન થયું છે, એને જે ભોગવવું પડ્યું છે, એનો આત્મા દુખાણો છે, એના અંદર બેઠેલો રામ તમને પાપ આપશે. એના કર્મનું જે પાપ હશે ને એ તમને લાગશે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જે તમે કરો છો એ કાર્ય શુદ્ધ છે, એ હેતુ તમારો શુદ્ધ હશે, પરંતુ તમારું વિત્ત શુદ્ધ નહીં હોય ને તો પણ એ જે તમને ધાર્યું ને એ ફળ નહીં મળે. હા, તમે મન મનાવશો, ચોક્કસ તમે મોટા માણસો તો તમારા ત્યાં મોટા મોટા સેલિબ્રિટીઓ આવશે, તમારા મોટા રાજકીય માણસો આવશે, તમે ટીવીમાં પ્રસારણ કરાવી શકશો, તમે બધું કરી શકશો, તમે દુનિયાની અંદર વાહવાકાર પામશો, તમારા ત્યાં હજારો માણસ જમશે. પણ તમે જે માણસને જમાડો છો અને તમે જ્યારે અધિકારી નેતા જે તે હતા ત્યારે જે વ્યક્તિનું તમે એમાંથી વિત્ત ચોરી કરી છે, ફૂટ વટાવ કરીને કરી છે, ખોટી રીતે મેળવી છે, અને એના ઘરે જે પહોંચ્યું નથી અને જેને એને બરબાદી વેચી છે, દુઃખ ભોગવ્યું છે, એ ભિખારી હશે, એ પાતકથી બચી નહીં શકે, એ પાપથી તમે છૂટી નહીં શકો. કારણ કે ગમે તે કર્મ કરી છે ને એ કર્મ ચોક્કસ આપણે ભોગવવું પડે છે. એનું કારણ જ છે કે ધર્મશાસ્ત્રો આપણે એમ કે છે કે આ કર્મ કરો અને આવી રીતે પુણ્યદાન કરો એટલે પાપ ધોવાય છે. એવું ક્યાંય શાસ્ત્રમાં નથી. કરેલું છે ભોગવવાનું છે અને કરો છો એ પણ ભોગવવાનું છે. એટલે સત્કર્મ કરવાથી ખરાબ કર્મ ઢકાઈ નથી જતું અને ખરાબ કર્મ કરવાથી સત્કર્મ જે કરો છો એ એડે નથી જતું. પણ એનો હેતુ જે છે એની અંદર જે તમે જે શક્તિ વાપરી છે, વિત્ત શક્તિ, એ શક્તિ જો સંપૂર્ણ તમારું બધું હશે તો યોગ્ય ફળ આપશે. નહીતર તમને જે જોઈએ છે એ તમને ફળ નહીં મળે. એટલા માટે વિત્ત શક્તિ એ પણ શુદ્ધ હોવી જોઈએ, હેતુ શુદ્ધ હોવો જોઈએ. આપણે વાત કરી આગળ જોઈએ તો મિત્રો ક્યાં હેતુથી તમે કરો છો અને શા માટે કરો છો એની નોંધ તમારી કોણ લેશે? ઈશ્વર લેશે. એટલે જીવનની અંદર કોઈ પણ સત્કર્મ કરો છો ને તમે, ત્યારે મૂળભૂત પાયાની વસ્તુ એ જ છે કે તમને ભગવાને જે શક્તિ આપી છે એમાંથી તમારો પરિવાર છે, પરિવારને પાળી પોષી અને જે તમને ભગવાને કંઈક 5 પૈસા વધે એ તમે સત્કર્મ કરી શકો છો.
તમારાથી યજ્ઞ યંત્રાદિ આપણાથી સામાન્ય માણસોથી ન થાય, તો એવા સમાજની અંદર ભગવાને ઘણા ઘણા પાસા આપ્યા છે, જે તમે સત્કર્મ યજ્ઞ જેવું કર્મ કરી શકો છો. એક કુટુંબ માગી નથી શકતું, મરી નથી શકતું, આવું પરિવાર છે. આર્થિક પરિસ્થિતિમાં ખૂબ ખેંચતાણ છે. આ પરિવારના છોકરાઓની ફી ભરો ને તો પણ એક સત્કર્મ છે. આના ઘરે તમે રાશન નાખો ને તો જે માણસ ખાય છે ને ભગવાન પચાવે છે, યજ્ઞ શિષ્ટાશીના સંતો આપણે જે બોલી અને જે વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે જે ભગવાન એમાં પાચન ક્રિયા કરી અને જે ખાધેલું એમાંથી અન્ન બનાવે છે અને માણસનું જીવન ટકાવે છે, એમ એ જે સભ્ય હશે પરિવારના, એને રાશન નાખી દેશો ને જમશે ને તો પણ એક તમારું યજ્ઞ જ છે. અને તમે બુદ્ધિથી કર્મથી પણ સત્કર્મ કરી શકો, તમારી જીભથી છે ને સત્કર્મ કરી શકો. એવું નથી કે તમારા પાસે પૈસો હોય તો જ તમે સારું સારું કરી શકો, ટીવીમાં આપો તો જ સત્કર્મ કહેવાય, મોટી કથા બેહાડો. આપણે વિરોધ નથી કરતા, કરવું જ જોઈએ. ભગવાને આપ્યું હોય તો કરવું જ જોઈએ, 110% કરવું જ જોઈએ. જે આપણા ધર્મ પ્રમાણે છે બધું સાચું જ છે. પરંતુ તમારી પાસે એક કોઈ પણ વસ્તુ ન હોય તો તમે નાસીપાસ નિરાશ ન થાવ. તમને ભગવાને જે વસ્તુઓ જીવનમાં આપી છે ને એનાથી તમે સત્કર્મ કરી શકો. આંખથી સત્કર્મ કરી શકો, જીભથી સત્કર્મ કરી શકો, કાનથી સત્કર્મ કરી શકો, તમે તમારી કાર્યક્ષમતાથી સત્કર્મ કરી શકો. સત્કર્મ કરવાના ઘણા પાસા છે, એટલા માટે જ કહું છું, પણ જે કરો શુદ્ધ કર્મથી કરો. તમે તમારા પરિવારમાં તમારી બેન દીકરીઓ હોય એને પેલા આપો, તમારા ભાણેજને આપો, તમારા સમાજમાં જરૂરિયાતમંદ હોય એને આપો, એ પણ સત્કર્મ છે. અને અન્ય સમાજની બેન દીકરીને આપો, એ પણ સત્કર્મ છે. કારણ કે તમારો માનવ સમાજ પેલા છે, પછી બધા સમાજ છે. તમે તમારા સમાજને આપો છો એનો અર્થ એવો નથી કે તમારા સમાજને, એ તમારી ફરજ છે, કારણ કે એમાં તમે જન્મમાં છો. પરંતુ અન્ય સમાજને આપો ને એ પણ તમારી ફરજ છે, કારણ કે માનવ તરીકે એ તમારો પોતાનો સમાજ છે. એટલે જીવનની અંદર જે સત્કર્મ કરવું હોય ને એ માણસે ભગવાને શ્વાસોશ્વાસ આપીને અહીંયા મોકલા છે ને, સત્કર્મ કરવામાં છે. જીવન હંમેશના માટે તમારું સત્કર્મમય બનાવવું હોય ને તો બની શકે છે. ડગલે પગલે સારું કર્મથી જીવોની સત્કર્મ છે. કોઈને નડતરરૂપ ન થાવ, કોઈને ઉપયોગી થાવ, એ પણ સત્કર્મ છે. કોઈનો વિરોધ ન કરો, કોઈની નિંદા ન કરો, બાહ્ય આડંબર લઈ અને ફરો નહીં. બસ ઈશ્વર મારો છે અને હું ઈશ્વરનો છું અને બધા બનાવેલા એ મારો પરિવાર છે, માનવ સમાજ છે. પ્રત્યેક સૃષ્ટિ પ્રત્યે દયાની ભાવના રાખવી સત્કર્મ છે. કોઈ પણ વસ્તુનો વિરોધ ખોટો ન કરો, સત્ય કહો. પરંતુ જીવ માત્ર સૃષ્ટિમાં ભગવાને બનાવ્યું છે ને એને ઉપયોગી બને, સત્કર્મ છે. કોઈ હિસાબે આપણને કોઈ નડતરૂપ ન હોય, એને નડતરૂપ ન થાવ, એ પણ સત્કર્મ છે. મિત્રો, જીવનની અંદર તમારે સત્કર્મ કરવું ને, આ મારે વિડીયો એ માટે તમને કહેવો પડ્યો, મારા ભાઈઓ તમે છો, મારો પરિવાર માનવ પરિવાર છે, એ માટે કહેવું પડ્યું કે આપણે જીવનની અંદર નાસીપાસ થઈને, જેમ અર્જુન કીધું કે આ તો મારા કાકા થાય ને, આ તો મારા દાદા થાય ને, આને બધાને કેમ મરું, ત્યારે ભગવાને વિશ્વ દર્શન કરી અને સમજાવ્યું કે આ તો બધા મરી ગયેલા જ પડ્યા છે, તું તો ખાલી નિમિત્ત છો. તારે છાત્ર ધર્મ બજાવવાનું છે. તો ક્ષત્રિય હોય તો સત્કાર્ય તારે કરવું પડે.
કારણ કે ઈશ્વર હતા, એને સંપૂર્ણ ગીતા સમજાવી એટલે એનો મોહ છે નષ્ટ થઈ ગયો અને તૈયાર થઈ ગયો. એમ મને જે સમજાણું છે એ હું તમને સત્કર્મની વાત કરું છું. કે આપણી પાસે પૈસા ના હોય, સામાન્ય માણસ લઈ ટિફિન લઈને કામે જતા હોય એટલે આપણે શું સત્કર્મ કરીશું? તમે સત્કર્મ જે કરી શકો ને એવું કોઈ ન કરી શકે. તમને ભગવાને શ્વાસ આપ્યા છે ને એ તમારા કર્મ પ્રમાણે આપ્યા છે. એમ પૂછ્ય દાદાજી કહેતા, અનુપ શાસ્ત્રી આઠવલે. હું એના વિચારસરણીથી આગળ આવ્યો છું. એ દાદા એમ કહેતા કે તમારું કઈ જીવનમાં નથી, તમારું આ સૃષ્ટિમાં કઈ નથી, પણ તમને શ્વાસ આપ્યા છે ને એ તમારા કર્મના છે. એટલું જ તમારે રહેવાનું છે. એ શ્વાસોશ્વાસમાં જે તમે કર્મ કરો છો, સારું કરો ખરાબ કરો, એ પ્રમાણે તમારી ગતિને મતિ થાય છે. એટલે તમને તમારા શ્વાસોશ્વાસ આપ્યા છે ને એ તમારા પોતિકા છે, તમારા કર્મના છે. તો એ મારા શ્વાસોશ્વાસ એ મારે સત્કર્મ કરવું છે. કોઈ બીમાર હોય તો દવાખાને લઈ જાઓ ને એ પણ એક સત્કર્મ છે. બને એ તમે મદદ કરો ને એ પણ સત્કર્મ છે. તમે રિક્ષા લઈને જતા હોય અને ભાડું ન લ્યો અને હોસ્પિટલે પહોંચાડી દો ને એ તમારું સત્કર્મ છે. બ્લડ જોઈએ અને બ્લડ ન હોય બ્લડ આપો ને એ પણ તમારું સત્કર્મ છે. એટલે મિત્રો સત્કર્મ બહુ છે, પરંતુ તમારા ખુદનું હોય ને એથી કરો ને એ સત્કર્મ તમને સત્ય તરફ લઈ જાય છે. 100% સત્ય તરફ લઈ જાય છે. જ્યારે કોઈના કર્મનું, કોઈના અધિકારનું તમે છીનવીને લીધું છે અને મોટા લેબલ મારીને તમે સત્કર્મ કરો છો ને એ મારો ઈશ્વર જાણે. એનું ક્યાંય છે નહીં, ઉલ્લેખ નથી અને મારે કેવું નથી. તમને બધાને ખબર છે. ન કરતા ન કરવું જોઈએ, કરવું એ નહીં, પણ તમારા હાથની અંદર સત્તા આવી છે ને તો જેના કર્મનું છે ને એને તમે આપો ને એ પણ તમારું સત્કર્મ છે. તમે નેતા છો તો તમારા નિયમ મુજબ તમારા હાથમાં જે સત્તા છે એનો સદુપયોગ કરો ને એ પણ સત્કર્મ છે. અને તમારા કર્મથી તે તમે કરી શકો છો, એમાં બીજો ખોટું કરે છે તો એના પાપના ભાગીદાર પણ તમે છો. એમ જે ઈશ્વરે જે તમને આપ્યું છે, કોકને આપવા માટે તમને એવી તક આપી છે તો એ પણ એક સત્કર્મ છે ને આપી. પરંતુ કોકનું બચાવીને તમે લેબલ મારવા જશો ને તો ઈશ્વરના ચોપડે લેબલ લઈ લાગે. માટે મિત્રો મારે સત્કર્મ તમને એ માટે મારે કેવું પડ્યું કે આપણે ઘણી વખત એવું વિચાર કે આપણે તો માનવ શું કરી શકીએ. ફલાણા કથા કરે, ઢુકડા કરે, ફલાણું છે, ઢુકડું છે, આટલા માણસો જમે ને મુબારક. આપણે એની નિંદા નહીં કરવાની. એ ભલે કરવું જ જોઈએ. એના કર્મ ના હશે કે ન કર્મ ના હશે આપણે કઈ નોંધ લેવાની જરૂર નથી, કહેવાની જરૂર. પણ મેં તમને જે સમજાવ્યું છે કે સત્કર્મ એટલે કોકના માટે કંઈક કરી તો એ સત્કર્મ છે. માનવ થઈને આવ્યો છું અને માનવ તરીકે જ બધી એની જે માનવની જે ફરજ છે એ હું બજાવીને જાઉં ને એટલે મારું સત્કર્મ છે. મારા પરિવારથી માની અન્ય પરિવારને મદદરૂપ થાવ ને એ મારું સત્કર્મ છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમારા મંતવ્ય મને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરો. મિત્રો તમને કેવું લાગે છે? કોમેન્ટ તમે જુઓ છો એટલા કોમેન્ટ નથી કરતા, કોમેન્ટ કરો. મારું નામ જાડેજા વનરાજસિંહ, મારું ગામ ખાખરડા, મારા મોબાઈલ નંબર છે 9772417723. અને મને સારું જ ગમે છે, મને ખરાબ વિચાર ગમતો નથી. એટલે કોમેન્ટ કરો ને મિત્રો. તો મારી ભૂલ હોય તો મને દર્શાવજો, પરંતુ મારી જે મર્યાદા તમે વાત છે ને એ પ્રમાણે મારું જીવન છે. એવી રીતે વિચારજો, જાણજો. જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની, જય માતાજી.